નમસ્કાર પશુપાલક મિત્રો, કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પશુપાલક મિત્રો તથા ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે જ્યારે ઋતુઓની ફેરબદલી થાય એ સમય દરમિયાન આપણા ખેતીના પાકો તથા આપણા પશુઓ પર માંદગી અને રોગચાળા એમનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે અને આવા સમય દરમિયાન આપણે આપણા પશુઓની અને આપણા ખેતીના પાકોની કાળજી કેવી રીતે લેવી એ આપણા માટે ખૂબ જ ચિંતાનો વિષય બની જતો હોય છે। આજનો જે વિષય છે એ છે શિયાળાની અંદરની જે ઋતુ છે એમાં આપણા પશુઓની કાળજી આપણે કેવી રીતે લેવી। તો આ વિષયના તજજ્ઞ તરીકે આજે આપણી વચ્ચે ડૉક્ટર કે.એચ. બારૈયા સાહેબ, જે મદદનીશ પશુપાલક નિયામક જિલ્લા મરઘા વિસ્તરણ કેન્દ્ર સિંહોર ખાતેથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે। આપ સૌ વતી સૌ પહેલાં સાહેબનું શબ્દસહ સ્વાગત કરી લઈએ। આભાર ચેતનભાઈ। નમસ્કાર સાહેબ, આજના આ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। સર, જ્યારે આપણી જે 3 ઋતુઓ છે, હવે તો અલગ અલગ ઋતુઓ ઘણી બધી આપણને જોવા મળે છે, તો ખાસ કરીને શિયાળામાંથી ઉનાળો અને ઉનાળામાંથી ચોમાસું, આ ઋતુઓની વચ્ચેનો જે ગાળો છે એમાં આજે આપણે જે વાત કરવાની છે એ શિયાળાથી ઉનાળામાં જે ઋતુ જાય અને એની વચ્ચેનો જે સમય છે અને શિયાળાનો ખાસ કરીને જે સમય છે એ સમયમાં આપણા પશુઓની કાળજી કેવી રીતે લેવી, તો આ વિષયને ધ્યાનમાં રાખી અને એમનું કાળજી લેવા માટે એમનું મહત્ત્વ શું છે, તો એ અમારા પશુપાલક મિત્રોને જણાવો। આપણે સૌ જાણીએ છીએ કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે, જેમાં ખેતીનો મોટાભાગનો હિસ્સો એ પશુપાલનમાંથી આવે છે અને પશુપાલન વ્યવસાય છે એ મોટી આજીવિકાનું સર્જન કરતો વ્યવસાય છે અને સાથે સાથે લોકોને પોષણ આપતો વ્યવસાય છે। હવે પશુઓની ઉત્પાદન ક્ષમતા, એનો પ્રજનન દર, એનો મુખ્ય આધાર છે એ પશુઓના આરોગ્ય ઉપર રહેલો છે અને પશુઓનું આરોગ્ય ત્યારે જ સાચું રહે જ્યારે તમે એની ઋતુગત કાળજી લો। ઋતુગત કાળજીમાં ઋતુ પ્રમાણે તમે ખોરાક આપો, ઋતુ પ્રમાણે એને પાણી પાવ અને અલગ અલગ જે એના શેડ્યુલ હોય, વેક્સિનના હોય કાર્યક્રમો, એ તમે ફોલો કરો તો પશુઓની ઋતુ પ્રમાણે કાળજી લેવાય અને એની મેક્સિમમ ઉત્પાદન ક્ષમતા પ્રમાણે આપણને એ વળતર આપી શકે। હવે આપણે જાણીએ છીએ કે શિયાળાની ઋતુમાં ઠંડી પડે છે। આપણો ભારત દેશ છે એમાં આપણે અલગ અલગ 3 ઋતુનો મુખ્યત્વે અનુભવ કરીએ છીએ। અલગ અલગ ઋતુઓના ફાયદા ગેરફાયદા છે। તો શિયાળાની ઋતુમાં આપણે ઠંડી અનુભવીએ, ઠંડો પવન આવે, ઠંડુ વાતાવરણ ઠંડુ થાય, તો આ ઋતુમાં પશુઓનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે એને વધારે પડતી જ્યારે ઠંડી હોય ત્યારે કઈ કઈ બાબતોની આપણે કાળજી રાખવી જોઈએ કે જેનાથી એની ઉત્પાદન ક્ષમતા ઉપર અસર ના થાય। અને આવા સંજોગોમાં ખાસ જે નાના પાડરું હોય, વાછરડું હોય, એને તમે ઠંડીથી રક્ષણ આપવામાં જો કે ચૂક પડે તો એમાં ન્યુમોનિયા થાય, શરદી ઉધરસ થાય, એવી મોટી બીમારીઓ થાય, ક્યારેક આની વધારે પડતી અસર થાય તો જીવલેણ પણ નીવડે અને આપણને કાફ મોર્ટાલિટી જેવા બચ્ચાઓના મરણ પ્રમાણમાં પણ નુકસાની થાય છે। જ્યારે ઉત્તર ભારતના એટલે હિમાલય પ્રદેશના જે રાજ્યો છે ત્યાં તો 5 ડિગ્રી કરતાં નીચું તાપમાન વયું જાય તો ખૂબ મોટા પ્રમાણમાં ઠંડી પડે ત્યારે ફ્રોસ્ટ બાઇટ કરીને એક તકલીફ થાય કે જેમાં શરીરના છેડાના અંગો હોય, નાક હોય, પૂંછડી હોય, કાન હોય, એ જે એક્સ્ટ્રીમિટી આપણે જેને કહીએ, માણસોમાં હાથ પગના આંગળીઓ હોય, તો આ વધારે પડતી ઠંડીના કારણે સુકાઈ જાય, આવી ઘટનાઓ પણ બને છે। એટલે ઋતુગત કાળજીનું અને શિયાળા ઋતુમાં ઠંડીથી કઈ રીતે રક્ષણ આપવું એ ખૂબ અગત્યનો વિષય છે, જેના વિશે આપણે આજે ચર્ચા કરીશું। શિયાળા દરમિયાન આપણા જે પશુઓ છે એને ખોરાકની અંદર શું કાળજી લેવી જોઈએ? ખોરાક એ પશુઓના શરીરમાં ખૂબ અગત્યનો રોલ ભજવે છે, ખોરાક અને પાણી બંને। હવે શિયાળા ઋતુમાં આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘેર પણ શિયાળો ઋતુ હોય ત્યારે આપણે અલગ અલગ આઈટમો ખાસ કરીને બનાવીએ કે ભાઈ ચીકી બનાવીએ, તલની સુખડી બનાવીએ, સાંકળી બનાવીએ, સુખડી બનાવીએ, એમ અલગ અલગ વાનગીઓ આપણે શિયાળા ઋતુમાં બનાવીએ છીએ। તો આપણે જેમ અગાઉ વાત કરી કે શિયાળા ઋતુમાં આપણે ઠંડીની ચેલેન્જ હોય છે, પણ સામે ઓપોર્ચ્યુનિટી પણ આપણને મળે છે। અન્ય બે જે ઋતુ છે ઉનાળો અને ચોમાસું, એમાં આપણે થોડી હાડમારી વધારે હોય છે, એની કમ્પેરમાં શિયાળામાં પ્રશ્નો ઓછા હોય છે, પણ આ બે સિઝન જે ઉનાળો અને ચોમાસા એની પૂર્વ તૈયારી કરવા માટેની સિઝન હોય તો એ શિયાળો ઋતુ છે। તો આ સિઝનમાં પશુઓને ઠંડી સામે લડવા માટે જરૂરી છે એનર્જીની, એટલે પશુઓ પોતાનો મેટાબોલિક રેટ વધારી દે અને આ મેટાબોલિક રેટ વધવાથી પશુઓના શરીરમાં ગરમીનું સર્જન થાય અને આ ગરમી એ પશુઓને ઠંડી સામે લડવા માટે કામ લાગે। હવે મેટાબોલિક રેટ વધવાથી ખોરાકની જરૂરિયાત વધે, એટલે પશુઓને નોર્મલ જે ખોરાક આપણે દેતા હોય એના કરતાં શિયાળાની ઋતુમાં આપણે 20% ખોરાક એને આપવો પડે। સાથે સાથે
બેલેન્સ રાશન એને આપવું પડે કે ભાઈ એકલો સૂકો ચારો આપી દો કે એકલો લીલો ચારો આપો, એમ નહીં. સૂકો ચારો આપો, લીલો ચારો આપો, દાણ આપો, સાથે મિનરલ મિક્સચર આપો, મીઠું આપો. આ તમામ પ્રકારના તત્વો એને ખોરાકમાં આપવા જોઈએ, જેથી પશુ એની મેક્સિમમ ઉત્પાદન ક્ષમતા ઉપર રહે અને એને ઠંડીની આડઅસર ના આવે. ખાસ કરીને સાહેબ આ જે વાત કરી આપણે ખોરાકની કરી, બરાબર, તો ઘણી વખત એવું થતું હોય કે શિયાળો એ ઠંડી ઋતુ છે, તો આપણે માણસ તરીકે પણ આપણે શિયાળાની અંદર ઘણી વખત પાણી જે છે એ ઓછું પીવાની ટેવ હોય. એટલે મારો મૂળ મુદ્દો એ છે કે પશુઓને શિયાળા દરમિયાન પાણી કેટલું આપવું જોઈએ, એનું પ્રમાણ શું હોવું જોઈએ, એની વિગતવાર વાત કરો. હાજી, હવે પાણી છે એ આપણે એડ લિબિટમ એટલે એને પશુઓને જેટલું પીવું હોય એટલું આપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે, પણ એ એકી સાથે મોટા પ્રમાણમાં આપવા નથી. એટલે શિયાળામાં આપણે જે પશુપાલકો ભૂલ કરે છે કે એ આપણે પશુઓને પાણી પાતા હોય તો અવાડામાં કે ટાંકીમાંથી પાણી આપતા હોય. હવે આ પાણી જેમ બહારનું વાતાવરણ ઠંડુ થાય એમ ટાંકીનું પાણી કે અવાડાનું પાણી પણ ઠંડુ થઈ જાય, અને આ ઠંડુ પાણી પશુ એકસાથે વધારે પ્રમાણમાં જો પીવે તો એ પશુની શરીરમાં ઠંડી ચડે, એની પાચન ક્ષમતા પણ ઘટી જાય, અને આના કારણે એની રોગપ્રતિકારક ક્ષમતા છે એમાં ઘટાડો આવે. એટલે ખાસ કાળજી પશુપાલકોએ એક રાખવાની છે કે એને તાજું હુંફાળું પાણી આપવાનું છે. અતિશય ઠંડુ પાણી મોટા પ્રમાણમાં એકસાથે પશુ ના પી જાય, આ બાબતની એણે ખાસ કાળજી રાખવાની છે. બરાબર છે સર. આ થઈ પાણીની વાત. હવે આપણે જોઈએ તો સાહેબ કે જે શિયાળાની અંદર પશુઓ જ્યાં રહેતું હોય તો એના રહેઠાણની વ્યવસ્થા આપની દ્રષ્ટિએ કેવી હોવી જોઈએ, એ અમારા પશુપાલક મિત્રોને જણાવો. રહેઠાણ વૈજ્ઞાનિક ઢબે બનાવવા માટે એક તો પહેલાં એની દિશા આપણે નક્કી થયેલી છે કે જે આપણે પશુઓનું શેડ બનાવીએ, જેને આપણે ઢાળિયું કહીએ, તો એની લંબાઈ જે છે એ પૂર્વથી પશ્ચિમ બાજુની દિશામાં હોવી જોઈએ. એટલે આના કારણે શું થાય કે આપણને ઉનાળામાં પવનની જરૂર હોય તો એ પવન આપણને મળ્યા કરે, અને શિયાળામાં આપણે પવન જોઈતો નથી. એટલે જે ઠંડો પવન હિમાલય બાજુથી આવે છે એ પવન આપણે જોઈતો નથી, તો એ પવનથી રક્ષણ માટે મળે એના માટેની સાચી વૈજ્ઞાનિક ઢબે શેડની લંબાઈ પહોળાઈ જે છે એ પૂર્વ બાજુથી લઈને પશ્ચિમ બાજુ તમારો શેડ હોવો જોઈએ, અને આગળની સાઈડ ઉત્તર બાજુ દિવાલ હોવી જોઈએ. તો આના કારણે આપણને શિયાળામાં ઠંડો પવન ત્યાંથી ના આવે. બીજી વસ્તુ જે રહેઠાણમાં શિયાળાની ઋતુમાં કાળજી લેવાની છે કે તમારું એ રહેઠાણ છે એ પશુઓ છાણ કરે, પેશાબ કરે તો એ ગંદુ થાય તો તાત્કાલિક એને સાફ કરી દેવું જોઈએ. જો એમાં વધારે પ્રમાણમાં પાણી ભરાયેલું રહે તો ભેજ થાય અને એમાંથી પશુને ઠંડી લાગે. બીજી વસ્તુ છે બેડિંગની વાત આવી, જે આપણે સ્વેટર પહેરીએ, જર્સી પહેરીએ, વધુ ગરમી લાગે તો ધાબળો ઓઢી લઈએ, એ બધા અલગ અલગ પ્રયોગો કરીએ, પણ પશુઓ માટે એવો કોઈ રસ્તો નથી. એટલે તમારે એને ચારે બાજુથી રક્ષણ આપવા માટે નીચે એનું બેડિંગ કરવાનું છે. હવે બેડિંગ માટે એને સોફા તો આપણે ઢાળી નહીં શકીએ, પણ જે સસ્તા ભાવનું કોઈ ખડ આવતું હોય, આપણું વધારાનું જે કુવળ હોય કે જે બિનજરૂરી ખેતીના જે વધારાના બાય પ્રોડક્ટ છે એને આપણે નીચે બેડિંગ તરીકે વાપરવાનું છે, જ્યાંથી પશુઓને ઠંડીથી રક્ષણ મળે. એ જ રીતે ઉપર કાચું છાપરું હોય, મોટા ભાગે કાચું છાપરું જ હોય પશુઓને રહેવા માટે, તો આ કાચા છાપરામાં પણ ઉપર કડબના બાળક પૂળિયા નાખી દો કે ઘાસના પૂળા નાખી દો તો ત્યાંથી જે ઠંડી આવતી હોય એમાંથી પણ રક્ષણ મળે. બીજી વસ્તુ, ચારે બાજુ તમે કંતાન બાંધી દો. લગભગ પશુપાલકોના ઘેરે કંતાન કે પ્લાસ્ટિકના બેગ ને હોય, તે આપણે ખાણ પશુઓને ખવડાવતા હોય તો એની ખાણની ગુણ ખાલી થઈ હોય તો એ કંતાન છે એ રાખી મૂકો, અને એનાથી જે ખુલ્લા ભાગ છે શેડનો એમાં તમે એ કંતનનું પ્રોટેક્શન આપી દો, દિવાલ ફરતા બાંધી દો, એટલે ઠંડો પવન ડાયરેક્ટ પશુને ના લાગે. આ સિવાય જે નાના પાડરું છે તો એને આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે આ ઠંડી એને ના લાગી જાય, તો એને આ પણ આવા કંતાનના તમે શણના પેલા કોથળા હોય એ ઓઢાડી અને પારુને પણ રક્ષણ આપી શકો કે જેનાથી એને શિયાળાની ઋતુમાં ઠંડી ક્યાંયથી ના લાગે. સર, તમે રહેઠાણ વિશે ખૂબ જ સરસ માહિતી આપી, પણ મને છે ને સર એક પ્રશ્ન થયો છે ખેડૂત મિત્રો વતી કે આપણા જે પશુઓ છે એમાં ગાય, ભેંસ, બરાબર, પછી નાના વાછરડા, પછી મરઘા, પછી બકરીઓ, પછી ઘેટા, તો જે આ બધા પશુઓ જે છે એ અલગ અલગ પ્રકારના પશુઓ છે, તો એમના રહેઠાણની વ્યવસ્થા એકસરખી હોવી જોઈએ કે જુદી જુદી હોવી જોઈએ, એ ખાસ વાત કરો. મુખ્યત્વે જે બાબત આપણે ધ્યાન રાખવાની છે, તો ગાય અને ભેંસ વર્ગના પશુઓ હોય તો આપણે રાત્રે તો ફરજિયાત એને પશુઓના શેડમાં જ રાખવાના છે, બહારે રાખવાનું નથી, ખુલ્લા વાતાવરણમાં રાખવાનું નથી. અને ઘેટા બકરા
રાખતા હોય તો માલધારી ભાઈઓ પાસે આટલી બધી શેડની મોટાભાગે સગવડતા હોતી નથી, એટલે એ ખુલ્લામાં વાડ બનાવીને રાખે છે. પણ ઘેટાને ઊન હોવાથી શિયાળામાં કુદરતી પ્રોટેક્શન મળે છે. એટલે આના માટે કોઈ વિશિષ્ટ આયોજન નથી કરવું પડતું ઘેટા બકરા માટે, પણ ગાય ભેંસ માટે આપણે સારી રીતે આયોજન કરવું પડે. એના કરતાં એના નાના બચ્ચા માટે આયોજન કરવું પડે. અને પક્ષીઓમાં તો એના કરતાં પણ વિશેષ આયોજન દરેક પશુપાલકો કરતા હોય છે કે એમાં એને એક રૂમમાં રાખતા હોય તો ત્યાં લેમ્પ રાખે, અને લેમ્પની પાસેથી એના પક્ષીઓ નાની ઉંમરના હોય અને ગરમી મળી રહે, પણ એને બ્રુડિંગ કહીએ, એ ગરમી મળી રહે એ માટે લેમ્પ ગોઠવેલા હોય, અને એ લેમ્પથી પક્ષીને ગરમી મળે એવી વ્યવસ્થા કરવી જરૂરી છે. હવે સર, ઘણી વખત એવું જોવા મળેલું છે અમારા પશુપાલક મિત્રોને કે ગાય અને ભેંસ હોય એ દૂધ દોવા ન દેતી હોય, એટલે એનું કારણ એ હોય કે એમના જે આંચળ હોય છે એમાં નાના પ્રકારના એક ચીરા જેવું થયેલું હોય, એમને દુખાવો થતો હોય, એટલે આપને એ દોવા ન દે. તો આવા રોગો જો તમારા ધ્યાનમાં આવ્યા હોય તો એના માટે અમારા પશુપાલક મિત્રોએ શું કરવું જોઈએ? ના, ચોક્કસ ચેતનભાઈ, આ પ્રશ્ન લગભગ દરેક પશુપાલકોએ અનુભવ્યો હશે કે શિયાળાની ઋતુમાં પશુઓને આંચળ ઉપર વાઢિયા પડી જાય, ચીરા પડી જાય. જેમ માણસોમાં આપણે હોઠ ઉપર ચીરા પડે, પગમાં વાઢિયા પડી જાય, એમ પશુઓને પણ આંચળ ઉપર ચીરા પડી જાય. હવે આ આંચળ આપણે સવાર સાંજ બંને ટાઈમ પશુઓને ધોતા હોય અને પ્રેશર મારી અને આંચળ દબો ત્યારે જ એમાંથી દૂધ આવે. એટલે એકવાર ચીરો પડ્યા પછી આખું વેતર એવું બને કે ભાઈ વાઢિયા રૂજાય નહીં, કારણ કે તમે સવારે આંચળ દબો, સાંજે દબો અને પ્રેશરથી દબો, એટલે એ રૂજાવા ન દે, હિલિંગનું આવે ત્યાં આંચળનું, અને એ વાઢિયામાંથી મોટા ઘારું પડતું જાય અને એમાંથી પછી આગળ ઇન્ફેક્શન લાગે અને આંચળ ફેલ જવાની અથવા પશુઓને દુખાવો થવાથી એ તમને દોવા ન દે, આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય. આપણે એક કહેવત છે મિત્રો, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે વાઢિયા પડે પછી એનું સોલ્યુશન લાવવું એના કરતાં ના જ પડે. એના માટે આપણે પશુઓને સવાર સાંજ ધોતા પહેલાં ગરમ હુંફાળા પાણીથી એના આ આંચળને ધોઈએ, એના ઉપર વેસેલિન લગાડીએ. તો આવા તેલી પદાર્થો લગાડવાના કારણે એને ચીરા કે વાઢિયા પડે જ નહીં, તો આ પ્રશ્ન આપણને આગળ મૂંઝવે નહીં અને આ સમસ્યાનું આપણે અગાઉથી જ સમાધાન કરી શકીએ. સર, બીજો પ્રશ્ન એવો છે કે ઘણી વખત પશુઓને ચામડીના રોગો વધારે જોવા મળતા હોય છે. તો આ જે ચામડીઓના રોગો થયા હોય તો એમાં અમારા પશુપાલક મિત્રોએ પશુઓની શું કાળજી લેવી જોઈએ એ વિશે વાત કરો. શિયાળાની ઋતુમાં આપણે જોઈએ કે મોટાભાગે ભેંસ વર્ગના પશુઓનું વિયાજણ જે છે, કાવિંગ છે, એ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં કે દિવાળીના એક મહિના અગાઉ થતું હોય. એટલે શિયાળો ચાલુ થાય ત્યારે એના બચ્ચાઓની એટલે પાડરૂની ઉંમર જે હોય એ 1 મહિનો 2 મહિના કે 3 મહિના જેવી હોય. હવે આ નાની ઉંમરમાં આપણે એને દરરોજ નવડાવતા ના હોય, ધમારતા ના હોઈએ, અથવા ઘણીવાર ઠંડી લાગવાની બી કે આપણે પશુને ના નવરાવતા હોઈએ તો એના બચ્ચાને ના નવરાવતા હોઈએ. તો આના કારણે પશુઓના શરીર ઉપર ગંદકી લાગે, પેરાસાઇટિક ઇન્ફેક્શન લાગે અને મેંજમાઇટ જેવી બધી અલગ અલગ બીમારીઓ થાય. અને આ ચામડીની બીમારીના કારણે પશુઓ છે એને મીઠી ખંજવાળ આવે. એટલે ખંજવાળ આવે એટલે એ જ્યાં એને બાંધ્યું હોય ત્યાં થાંભલા સાથે ઘસે કે ગમાણ સાથે ઘસે કે અન્ય પશુઓ સાથે ઘસે. એટલે ઘસવાના કારણે એ જે એના જીવાણુ હોય છે, પેરાસાઇટ હોય છે, એ ત્યાં થાંભલીમાં ગમાણમાં લાગે, ત્યાંથી બીજું પશુને ઇન્ફેક્શન લાગે. એટલે એક પશુમાં લાગેલી બીમારી બીજા પશુઓમાં થાય. એટલે ચામડીની બીમારીઓ મોટાભાગે નાના વાછરરૂમાં, પાડરૂમાં જોવા મળે અને મોટા પશુઓમાં પણ મૂળ ઠંડીની ઋતુમાં આપણે પશુઓને ધમારતા નહીં, સાફ સફાઈ નહીં રાખતા, એના કારણે આ ચામડીના રોગો જોવા મળે છે. એટલે ઠંડીની ચિંતા કર્યા વગર આપણે ભલે વધારે પાણી ઠંડા પાણીથી ન ધમારીએ તો ગરમ પાણીથી પણ પશુની સ્વચ્છતા રાખવી જોઈએ, દિવસમાં એને ધમારવા જોઈએ. નાના પારું હોય તો એને વાળબાળ કાતરી અને વ્યવસ્થિત રાખવા જોઈએ જેથી આવા સ્કિન ઇન્ફેક્શન લાગે નહીં, અને એના કારણે ઘણીવાર આગળ જતાં મોટી નુકસાની પણ પશુપાલકોએ વેઠવી પડે છે. જ્યારે આપણે ચામડીના રોગોની વાત કરીએ છીએ કે પશુમાં જ્યારે ચામડીના રોગો થાય છે તો આપના અવલોકનમાં અને સંશોધનમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે જ્યારે ચામડીનો રોગ થાય ત્યારે આ પ્રકારની દવા લગાવવી જોઈએ. તો એ દવા વિશેની થોડીક માહિતી આપ અમારા પશુપાલક મિત્રોને આપો. ચામડીના રોગો માટે અલગ અલગ પ્રકારની દવાઓ આવે છે. ટેબ્લેટ ફોર્મમાં દવા આવે છે, ઇન્જેક્ટેબલ ફોર્મમાં આવે છે, નવડાવવાની દવાઈ આવે છે. એટલે આઇવરમેક્ટિન ઇન્જેક્શન આવે, આઇવરમેક્ટિન ટેબ્લેટ પણ આવે છે. એ તમે ખવડાવો અથવા ઇન્જેક્શન મારો એટલે આ જે ઇન્ફેક્શન એને હોય, ચામડીની બીમારી હોય તો એ આપણે શરૂઆતથી જ એને મટાડી શકીએ. આ સિવાય ડેલ્ટામેથ્રિન લિક્વિડ પણ આવે છે જે આપણે પશુઓના શરીર ઉપર ચોપડવાથી જે પશુઓના શરીર ઉપર પરોપજીવીઓ હોય, લાણ હોય, ઈતળી હોય, એવા નાના નાના જીવાત હોય તો એને આપણે ડેલ્ટામેથ્રિન, સાયપરમેથ્રિન આ પ્રકારની અલગ અલગ દવા આવે એ લગાડી અને આ પ્રશ્નનું સોલ્યુશન લાખી શકીએ છીએ. પાછો એક પ્રશ્ન થયો છે કે આપણે જે મરઘા છે
એ મરઘા ઉછેર કેન્દ્ર હોય તો એની અંદર જે મરઘું બીમાર પડે તો એની દવા અને આ જે બીજા પશુઓની દવા છે એ સરખી આવતી હોય કે અલગ અલગ આવતી હોય? ઘણી વખત પશુઓ મરઘા કેન્દ્ર અને આ જે ગાય વાછરડું ને એ જે બંધાતું હોય એ બધું પાસે પાસે હોય, તો ઘણા અમારા પશુપાલક મિત્રો માર્ગદર્શન ન હોવાના કારણે એવું આપી દેતા હોય કે આ દવા પણ અહીંયા લગાડી શકાય એમ. તો આપની દ્રષ્ટિએ અમારા પશુપાલક મિત્રને સાચી અને યોગ્ય માહિતી શું હોવી જોઈએ એ વિશે વાત કરો. ના, પશુઓ અને મરઘા એ બંને અલગ અલગ વિષય છે, એના નિષ્ણાંતો પણ અલગ અલગ હોય છે, એ વિષય પણ અલગ અલગ છે, અને બંને જીવોનું જે ફિઝિયોલોજી છે એ પણ ખૂબ અલગ અલગ છે. પશુઓ છે એમાં કે ગાય વર્ગ, ભેંસ વર્ગ, ઘેટા બકરા આ બધા વર્ગનો એક પ્રકારની દવાઓ આવે, જ્યારે મરઘા છે એ આખી અલગ કેટેગરીમાં આવે અને એ સેન્સિટિવ જીવ છે, એને નાની મોટી પણ આપણે જો ભૂલ કરીએ મરઘા પાલનના ઉછેરમાં તો આપણે મોટી નુકસાની વેઠવી પડે. આપણે જોતા હોય કે ભાઈ નાની એવી બીમારી આવે પક્ષીઓના ફાર્મમાં તો આખા ફાર્મ સાફ થઈ જાય અને મોટા પ્રમાણમાં પોલ્ટ્રી ફાર્મર હોય એને નુકસાની વેઠવી પડે. અને જ્યારે ગાય ભેંસમાં છે તો એમાં એટલી બધી આપણે સ્કિલની જરૂરિયાત નહીં હોતી કે જેટલી આપણે મરઘા પાલનમાં રાખવી પડે, કારણ કે મરઘું એ નાનો જીવ છે એટલે એની કાળજી વધુ રાખવી પડે. જ્યારે ગાય અને ભેંસ વર્ગના પશુઓ હોય કે ઘેટા બકરા વર્ગના પશુઓ હોય તો એની થોડી રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે અને આપણી નેટિવ બ્રીડ છે, લોકલ બ્રીડ છે, એટલે એનો રેઝિસ્ટન્સ પાવર વધુ હોય છે. એટલે એનું અને મરઘાનું અને ગાય ભેંસનું આખું સાયન્સ અલગ અલગ છે, એટલે એની દવાઓ પણ અલગ અલગ છે. સર, હવે જ્યારે પશુઓમાં ચેપી રોગો થાય તો આ રોગો કેવી રીતે થતા હોય છે અને એ રોગો વિશે વિસ્તૃત કાળજી કેવી રીતે અમારા પશુપાલક મિત્રો લઈ શકે એ વિશે વાત કરો. ખાસ જોવા મળતા 2-3 રોગો છે, એમાં એક અગત્યનો રોગ છે એ ખરવા મોવાસા રોગ છે. આ એક વિષાણુથી એટલે વાયરસથી થતો રોગ છે અને રોગનું નામ જ આપણને એ રોગ વિશે માહિતી આપી જાય છે કે ખરવા મોવાસા એટલે ખરીમાં ચાંદા પડે એટલે એને આપણે ખરવા કહીએ, અને મોઢામાં ચાંદા પડે એટલે મોવાસા. એટલે આખું આ રોગનું નામ એના ઉપરથી પડેલું છે, ખરવા ને મોવાસા. અને કોને કોને આ રોગ થાય તો એ આ રોગના નામ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે ખરી, તો ખરી જે પશુઓને હોય એને આ રોગ થાય. જેને ડાબલો હોય, ઘોડા હોય, ગધેડા હોય તો એને આ બીમારી ના થાય, પણ ખરી હોય, ગાયને હોય, ભેંસને હોય, ઘેટા બકરાને હોય, હરણને હોય, આ બધા જે ખરીવાળા પશુઓ હોય એને આ ખરવા મોવાસાનો રોગ થાય છે. હવે આ રોગ વાયરસથી થતો રોગ છે અને વાયરસથી થતા મોટાભાગના રોગો છે એ મટાડવા અઘરા છે. એનું ફક્ત એક જ સોલ્યુશન હોય છે કે આપણે વેક્સિન કરીએ. તો આ રોગ થયા પછી પશુઓને ઉગ્ર તાવ આવે. તાવ આવ્યા પછી 2-3 દિવસ સુધી પશુ ખાવા પીવાનું બંધ કરી દે. પછી એને મોઢામાં અથવા ખરીમાં અથવા બંને જગ્યાએ ચાંદા પડે. આ ચાંદા પડે એટલે ત્યાં દુખે એટલે પશુ લંગડાય, ચાલવામાં તકલીફ પડે, પગમાં જીવડા પડી જાય, બ્લીડિંગ થાય, અને આવી બધી અસરોથી પશુ 5-7 દિવસ સુધી હેરાન થાય અને એની ઉત્પાદન ક્ષમતા હોય, દૂધ આપવાની ક્ષમતા હોય, આ બધી ઘટી જાય છે. એટલે આ બીમારી કદાચ 5 દિવસે 7 દિવસે મટી જાય, પણ આની આડઅસર બહુ છે. એક વખત કોઈ બળદને ખરવા મોવાસાનો રોગ થયો હોય અથવા ગાય અને ભેંસને ખરવા મોવાસાનો રોગ થયો હોય તો એની કાયમી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય, કામ કરવાની શક્તિ ઘટી જાય. બળદ હોય તો એને ખેતીના કામમાં આપણે વાપરવાનો હોય તો એની પરિવહન ક્ષમતા હોય એ ઘટી જાય. 1 ઉથલ 2 ઉથલ મારે ત્યાં હાફા મંડે બળદ. ભેંસ 10 લીટર દૂધ કરતી હોય તો એ 10માંથી 5 લીટર આવી જાય અને કાયમી એને ખોડખા પણ રહી જાય. આવા પશુઓને આપણે આપણી સાદી ભાષામાં તાપડ થઈ ગયું છે એવું કહીએ કે તાવડ થઈ ગયું પશુ. એટલે તાવડ થઈ ગયેલું પશુ છે એ સહેજે એને ગરમી પડે એટલે હીંક લેવા માંડે, હાફા માંડે, સહેજે એને કામમાં જોડો એટલે હાફા માંડે, અને આ જે અસર છે એ કાયમી અસરો રહી જાય અને એ ફક્ત ખરવા મોવાસા રોગના કારણે જ આ પશુઓના શરીરમાં અસર રહી જાય. એટલે આ એક અગત્યનો રોગ એટલા માટે છે કે બીમારી કદાચ 5 દિવસે વહી જશે પણ એની આડઅસર છે એ પશુઓના શરીરમાં લાંબા ગાળા સુધી રહે છે. અને એમાંય નાની ઉંમરના જે વાછરું હોય કે પાડું હોય તો એ ખરવા મોવાસા થયેલી ગાય કે ભેંસ હોય તો એને એ વાછરું કે પાડરુંને ધવરાવવો એટલે એના હૃદયમાં ટિગ્રોઇડ હાર્ટ એને કે અમારી ભાષામાં એ બીમારીના કારણે એનું તાત્કાલિક મરણ થઈ જાય છે. એટલે આપણી જે ભાવિ પેઢી છે, વાછરું કે નાની ઉંમરના પાડરું હોય તો એ આપણી આગળનું રોકાણ છે કે એ મોટા થઈને આપણને દૂધ ઉત્પાદન ઉપર આવે, કામ લાગે. તો નાની ઉંમરમાં જ આ બીમારીના કારણે એનું મરણ થાય છે ખરવા મોવાસાના કારણે. પશુપાલક ભાઈઓ, આપણે ખરવા મોવાસા રોગના લક્ષણો જોયા, એની આડઅસરો જોઈ તો આપણને ચિંતા થાય કે ભાઈ આ રોગ આપણા ઘેર ના આવે કે આપણા પશુઓને ના આવે, તેના માટે શું કરવું. તો આ બાબતે સરકાર અગાઉથી ખૂબ ચિંતિત છે અને વર્ષ 2018-19થી રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ખરવા મોવાસા રસીકરણ કાર્યક્રમ
એવું અમલમાં મૂકેલ છે અને સમગ્ર દેશમાં ભારત સરકારશ્રીની સહાયથી રસીકરણનો કાર્યક્રમ ચાલે છે અને એમાં દૂધ સંઘ હોય, અન્ય NGO હોય, સરકારશ્રીની અલગ અલગ સંસ્થાઓ હોય, એના સહયોગથી પશુપાલકોને ઘેર બેઠા વિના મૂલ્યે આ રસીકરણનો વર્ષમાં 2 વાર લાભ આપવામાં આવે છે. એટલે તમે જ્યાં પશુ રાખતા હોય ત્યાં તમારા ગામનો કે આજુબાજુનો કૃત્રિમ વિદ્યાન કાર્યકર હોય, પશુધન નિરીક્ષક હોય, એ રસીકરણ કરવા માટે વર્ષમાં 2 વાર આવે અને એ જુલાઈ મહિનો અને જાન્યુઆરી માસમાં આ કાર્યક્રમ દેશવ્યાપી હોય છે. અને આ કાર્યક્રમમાં આપણા ઘરે કોઈ વેક્સિનેટર રસી મૂકવા આવે તો ઘણા પશુપાલકો એવું કહેતા હોય કે ભાઈ અત્યારે અમારા ગામમાં રોગ નથી ખરવા મુવાસાનો એટલે અમારે મુકાવવી નથી. પણ એ માન્યતા છે કે ભાઈ રસીકરણ છે એ રોગ આવ્યા પહેલાં જ હોય, એટલે રોગ ન આવે એના માટે જ રસીકરણ હોય. રોગ હોય પછી તો રસીકરણની એટલી બધી કામય નહીં કરે. એટલે કોઈ પણ વેક્સિનેટર આપના ઘેર આવે તો વિનામૂલ્ય કાર્યક્રમ છે અને વિના સંકોચે આ રસીકરણ કાર્યક્રમનો લાભ લેવો. ઘણા લોકોને એવી માન્યતા હોય કે ભાઈ આ મારું પશુ ગાભણ છે અને તરોઈ જશે એટલે રસી ન દેવી, તો આ એક માન્યતા છે, એમાં કોઈ તકલીફ નથી. દૂધ મારી જાય છે પશુ, એવી એક માન્યતા હોય છે. તો આ માન્યતા છે કે આપણે નાના બાળકને રસી આપીએ, પોલિયોની રસી દઈએ, અનેક પ્રકારની રસી દઈએ તો બાળક 1 થી 2 દિવસ સુધી રડે, કારણ કે એને થોડો ઘણો તાવ આવે શરીરમાં. તો પશુને પણ આપણે રસી મૂકીએ એટલે એની ઇફેક્ટ તરીકે થોડો પશુના શરીરમાં તાવ આવે અને એ તાવના કારણે પશુ 2 દિવસ ઓછું ખાય, 2 દિવસ ઓછું ખાય એટલે ઓછું દૂધ કરે. પણ આ જે અસર છે એ 2 દિવસ કે 3 દિવસ પૂરતી હોય. તો એના કારણે આપણે રસી નહીં મૂકી અને પશુને રોગના સંકટમાં મૂકવાનું જોખમ ઊભું કરીએ છીએ. તો આ રસીકરણ કાર્યક્રમ દરમિયાન વર્ષમાં 2 વાર અચૂક આ રોગની રસી મૂકવી જોઈએ અને રસી મૂકવાથી આપણે આ પશુઓને આ બીમારીથી ચોક્કસ બચાવી શકીએ છીએ. KH બારૈયા સાહેબે ખાસ રસીકરણ આપણા પશુઓને મુકાવવું એના પર ભાર આપેલો છે અને આપણી જે ગેરમાન્યતાઓ છે કે દૂધ ઓછું આપે અથવા બીજું કોઈ હોય કે આનાથી અલગ રોગ થાય ને એ અઠવાડિયા દિવસ સુધી સૂતું રહે કે આ XYZ કોઈ પણ પ્રકારના માન્યતાઓ છે, એ માન્યતાઓ આમાં લાગુ નથી પડતી અને જ્યારે રોગ આવે એ પહેલાં જ આપણે રસીકરણ કરવું જોઈએ એવું ભારપૂર્વક સરે કહ્યું છે. તો આપણે એનો અમલ કરીશું. અને સર આગળ વાત કરીએ કે શિયાળામાં જે પશુઓ છે એને ફાયદો થાય અને એ ફાયદો કેવી રીતે વધારે થાય તો એના વિશે વાત કરો. ઠંડીની ગેરફાયદા વિશે ચર્ચા કરી. ભાઈ ઠંડીમાં શું કાળજી રાખવી પશુને, ઠંડીના કારણે શું નુકસાની થાય, ખોરાકમાં શું કાળજી રાખવી, પશુમાં પાણીમાં શું કાળજી રાખવી. પણ સામે સામે શિયાળાની ઋતુ છે એ ફાયદા લેવા માટેની પણ ઋતુ છે. અગાઉ આપણે વાત કરી કે આ આગળની 2 ઋતુ ચોમાસું અને ઉનાળો, એના માટે આપણે અગાઉથી જો તૈયારી કરવી હોય તો એ ઋતુ છે શિયાળો. તો આ શિયાળાની ઋતુમાં આપણે પશુને સારી રીતે સાચવવું છે, એની માવજત સારી કરીએ છીએ તો ઉનાળામાં પણ એ આપણને કામ લાગશે અને ચોમાસાની ઋતુમાં પણ કામ લાગશે. હવે બીજી એક વસ્તુ જે શિયાળામાં આપણે ખાસ ધ્યાન રાખવાની છે, જેનો ફાયદો લેવાનો છે, એ છે પશુઓની ઇસ્ટસ સાયકલ, એની પ્રજનન સાયકલ જે છે કે આપણે મોટાભાગે આ ભેંસો આ વિસ્તારમાં આપણે રાખીએ છીએ. તો ભેંસો આ જ સિઝનમાં એટલે ઠંડીની સિઝનમાં એ હીટમાં આવે એટલે પારસે આવે. ગાયો છે એ ગરમીની સિઝનમાં પારસે આવે અને ભેંસો છે એ ઠંડીની સિઝનમાં આવે. તો આ ઋતુમાં આપણે ખાસ એના ઉપર ઓબ્ઝર્વેશન રાખીએ કે આપણું પશુ હોય કે આપણો ઘેર કોઈ ખડાઈ હોય પુખ્ત વયની તો એ એના હીટમાં આવી હોય તો એના ચિહ્નો આપણે ઓબ્ઝર્વ કરીએ અને એને કૃત્રિમ બિજદાન કરાવી અને ફેળવીએ તો આગળ જતાં આપણને જે ઉનાળાની ઋતુ આવશે ત્યારે ભેંસ છે એ સિઝનલ છે, એ શિયાળાની ઋતુમાં પારસે આવશે, ઉનાળામાં બહુ ઓછી ભેંસો પારસે આવશે. તો શિયાળાની ઋતુમાં જો આપણે આ પીરિયડ ચૂક્યા કે પશુને આપણે ફેળવવાનું ચૂક્યા હોય અથવા 2 મહિના દોઈ લેવી છે અને હમણાં થવરાવી નથી ને એવા વહેમમાં રહીએ તો ઉનાળાની ઋતુ આવી જાય અને ઉનાળાની ઋતુમાં આપણને સૂર્યપ્રકાશની હાજરી વધુ જોવા મળે. એટલે સૂર્યપ્રકાશની વધુ હાજરી હોય તો એ સમયે ભેંસ છે એ હીટમાં આવવાનું ઓછું થઈ જાય અથવા સાયલન્ટલી હીટમાં આવે તો આપણને ખ્યાલ ન રહે. તો આ 2 કે 3 મહિના આપણે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી જે 3 મહિના છે એ આ કૃત્રિમ બિજદાન માટેની સારામાં સારી સિઝન છે. તો આ સિઝનમાં આપણે પશુઓને સાચવીએ ખરા અને સાથે સાથે એને ઓબ્ઝર્વેશનમાં પણ રાખીએ કે ભાઈ હીટમાં આવે તો આપણને ખ્યાલ આવે અને એને કૃત્રિમ બિજદાનથી આપણે ફેળવીએ તો આ સિઝનનો આપણે મેક્સિમમ લાભ લઈ શકીએ. ટૂંકમાં બીજો એક પ્રશ્ન કે પશુઓની અંદર કૂતરાનો પણ સમાવેશ થાય છે. તો આપણા ગામડાની અંદર કે આપણા શહેરની અંદર જે કૂતરાઓ છે તો એમાં કોઈ પણ પ્રકારના રોગ આવતા હોય તો કયા રોગ આવે અને એની કાળજી શું લેવી જોઈએ એ અમારા પશુપાલક મિત્રોને ટૂંકમાં કહો. કૂતરાઓમાં પાર્વો વાયરસની જે બીમારી છે એ આ સિઝનમાં આપણને મુખ્યત્વે જોવા મળશે. આ ઠંડીની સિઝનનો જ રોગ છે જે પાર્વો વાયરસનો અને એ મોટા ભાગે ગલુડિયા, નાની ઉંમરના જે કૂતરાના બચ્ચાઓ હોય અને આપણે ગલુડિયા કહીએ એ ગલુડિયામાં જોવા મળે અને આના કારણે એને ઝાડા થાય,
ઉલટી થાય, ખાવાનું મૂકી દે, ડિહાઇડ્રેશન થાય, રોગનું પ્રમાણ વધે, એટલે ઝાડામાં પણ લોહીનું પ્રમાણ આવે, ઉલટીમાં પણ લોહીનું પ્રમાણ આવે, અને આ પ્રમાણ આવવાના કારણે મોટા પાયે કૂતરાના બચ્ચા એટલે ગલુડિયાના ડિહાઇડ્રેશન થાય અને એનું મોત પણ થાય છે. આપણે સાદી એક વાયકા છે કે ભાઈ કૂતરાનું બચ્ચું હોય તો એ ધૂળેટી જોઈ જાય, હોળી ધૂળેટી, તો એનું મરણ ન થાય, કારણ કે એનો જન્મ આપણે જોયો હોય કે ભાદરવા આસો મહિનામાં જન્મ થયો હોય, એ પછીથી શિયાળાની સિઝન જો એ કાઢી જાય તો એ પછી ઉછરી ગયું કહેવાય, એને પછી મરણ ન થાય. પણ એક કૂતરીએ 5-7 ગલુડાને જન્મ આપ્યો હોય તો એમાંથી 2-3 તો આ પાર્વો વાયરસની બીમારીમાં કુદરતી રીતે એનું મૃત્યુ પામે છે, અને 2-3 જે સારા હોય, એનું વજન સારું હોય, એવા તંદુરસ્ત ગલુડા હોય તો એ આ પાર્વો વાયરસની બીમારી સામે લડી શકે અને એ આગળ ઉનાળાની ઋતુ સુધી સર્વાઈવ થઈ શકે, એટલા માટે એ જીવી જાય. પણ આ ઠંડીની ઋતુમાં કોઈ કૂતરાઓ રાખતા હોય, ઘરે શ્વાન રાખતા હોય, તો એને બચ્ચાઓને 1 મહિનાની ઉંમર થાય ત્યારે આ પાર્વોની વેક્સિન મુકાવી દે, બીજા મહિના પછી પાછો એનો બૂસ્ટર ડોઝ આપી દે, એમ 2 વાર એનો બૂસ્ટર ડોઝ આપે, અને પછી દર વર્ષે પાર્વોની વેક્સિન જો આપી દે તો આ રોગની સામે પણ તમે લડી શકો છો અને આપણે આપણા કૂતરાઓને બચાવી શકીએ છીએ. જોયું ને પશુપાલક મિત્રો, કેચ બારૈયા સાહેબે પશુઓની કેવી કાળજી લેવી જોઈએ, કેવો ખોરાક આપવો જોઈએ અને રસી અચૂક મુકાવી જોઈએ, આ માટે થઈને વિસ્તૃત માહિતી આપી. એ માટે થઈને આપ સૌ વતી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સર, કૃષિ દર્શનના કાર્યક્રમમાં આપ આપનો કિંમતી સમય ફાળવી અને અહીં પધાર્યા છો અને અમારા પશુપાલક મિત્રોને ખૂબ સારી માહિતી આપી, એ બદલ હું આપનો ખૂબ આભાર માનું છું.